સમાચાર હવે દાહોદથી જ્યાં તસ્કરનો આતંક યથાવત રહ્યું છે। રિધમ સોસાયટીની વાત કે જ્યાં રાતના સમયે ચોર ત્રાટક્યા હતા। બાઇક પર આવેલા શખ્સોએ 3 મકાનને ટાર્ગેટ બનાવ્યા હતા। ઘરમાંથી રોકડ, દાગીના સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા છે। આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે હવે આ ઘટનાએ અનેક મોટા સવાલો ઊભા કર્યા છે। તો ઘરમાંથી રોકડ, દાગીના સહિત લૂંટ મચાવીને આ ચોર ફરાર થઈ ગયા છે। જોઈ શકો છો કેવી રીતે આ 3 ચોર ઘૂસ્યા હતા રાતના સમયે। ઘરમાંથી દાગીના, રોકડ લઈને ફરાર થઈ ગયા છે। 3 જેટલા મકાનને ટાર્ગેટ બનાવાયા હતા। પરિવારના લોકોએ ચોક્કસ હવે પોલીસની તપાસ, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। તો 3 મકાનના તાળા તૂટ્યા હતા। દાહોદની આ ઘટના છે।